નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો રોગચાળો વકર્યો છે, ઝાડા ઉલટીના કેસમાં થયો છે વધારો। અમદાવાદ શહેર હવે રોગચાળાની ઝપેટમાં આવ્યું છે। શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો બેકાબૂ બન્યા છે। જો હાલની વાત કરવામાં આવે તો ઝાડા ઉલટીના 288 કેસ અને જોન્ડિસના 97 કેસ સામે આવ્યા છે, તો બીજી તરફ ટાઇફોઇડના 186 અને કોલેરાના 7 કેસ નોંધાયા છે। ઠંડી પડતી હોવા છતાં મચ્છરોનો ઉપદ્રવ યથાવત છે। ડેન્ગ્યુના 36, સાદા મેલેરિયાના 9 અને ઝેરી મેલેરિયાના 5 કેસ નોંધાયા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બસ અને ટ્રક વચ્ચે અથડામણ, 19 લોકોના મોત થયા છે। ઉત્તરી મેક્સિકોમાં એક પેસેન્જર બસ અને કાર્ગો ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી, જેમાં 19 લોકોના મોત થયા છે, જ્યારે 18 લોકો ઘાયલ થયા છે। પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા છે। બસમાં કુલ 37 લોકો મુસાફરી કરી રહ્યા હતા। રાજ્યના નાગરિક સંરક્ષણ કાર્યાલયના નિર્દેશક રોય નવેરેતે જણાવ્યું હતું કે આ દુર્ઘટના બંદર શહેર મજાતલાન નજીક ઇટોલા ટાઉનશીપમાં થઈ હતી। હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતીય વિદ્યાર્થીઓ માટે ફ્રાન્સનો વિશેષ અભ્યાસક્રમ। ફ્રાન્સે ભારતીય વિદ્યાર્થીઓ માટે ફ્રેન્ચ ભાષા શીખવા માટે ખાસ કોર્સ શરૂ કર્યો છે। આ પ્રોગ્રામના ભાગરૂપે 1 વર્ષ માટે ફ્રાન્સમાં ફ્રેન્ચનો અભ્યાસ કર્યા પછી વિદ્યાર્થીઓ તેમની પસંદગીની ડિગ્રીમાં એડમિશન લઈ શકશે। કોર્સ સપ્ટેમ્બર 2024થી શરૂ થશે। એવું લાગે છે કે આ નિર્ણય ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમાન્યુએલ મેક્રોને ગણતંત્રના દિવસના મુખ્ય મહેમાન બનીને આવ્યા ત્યારે પીએમ મોદી સાથેની મુલાકાત દરમિયાન લેવાયો હતો। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।